ગામ આખામાં એક જ ચર્ચા હતી કે લીલાબાના ઘરમાં નવી આવેલી વહુ કાજલ પગલાની પનોતી છે, જે ઘરમાં ક્યારેય ઊંચા અવાજે વાત નહોતી થઈ. ત્યાં આજે પાડોશીઓને ચીસો સંભળાઈ રહી હતી. લીલાબા રડતા રડતા ઘરની બહાર આવ્યા અને બોલ્યા, આ વહુ મારું ઘર તોડીને જ રહેશે. પણ શું ખરેખર કાજલ ઘર તોડવા આવી હતી? કે પછી આ હકીકત પાછળ કોઈ એવું સત્ય છુપાયેલું હતું જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે? ચાલો જોઈએ. લીલાબાના એકના એક દીકરા રાજના લગ્ન જ્યારે કાજલ સાથે થયા ત્યારે આખા ગામમાં પેંડા વેચાયા હતા. કાજલ દેખાવમાં જેટલી સુંદર હતી, સ્વભાવમાં એટલી જ શાંત. પણ લગ્નના માત્ર 2 જ મહિનામાં ઘરનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું. લીલાબા, જેઓ વર્ષોથી આ ઘરની મર્યાદા અને પરંપરા સાચવીને બેઠા હતા, તેમને લાગવા માંડ્યું કે કાજલ કંઈક છુપાવી રહી છે. રોજ સવારે કાજલ વહેલી ઉઠીને રસોઈ તો બનાવી લેતી, પણ પછી કલાકો સુધી પોતાના રૂમમાં જ રહેતી. કોઈની સાથે બહુ વાત ન કરવી, ફોન પર છુપી રીતે વાતો કરવી અને રાત્રે મોડે સુધી જાગવું, આ બધું લીલાબાને ખટકી રહ્યું હતું. એક દિવસ લીલાબાએ રસોડામાં જોયું તો કાજલ દૂધના તપેલામાં કંઈક સફેદ પાવડર જેવું ભેળવી રહી હતી. લીલાબા ચોંકી ગયા. તેમને લાગ્યું કે વહુ તેમને કંઈક ખવડાવીને રસ્તેથી હટાવવા માંગે છે. લીલાબાએ ધ્રુજતા અવાજે રાજને કહ્યું, બેટા, તારી વહુ કંઈક રમત રમી રહી છે. મેં મારી આંખે એને દૂધમાં કંઈક નાખતા જોઈ છે. શું એ મને મારી નાખવા માંગે છે? રાજ પણ મૂંઝવણમાં હતો. તે કાજલને પ્રેમ કરતો હતો, પણ માના આંસુ તેને ખોટા નહોતા લાગતા. જ્યારે રાજે કાજલને પૂછ્યું ત્યારે કાજલે રડતા રડતા એટલું જ કહ્યું, સમય આવશે ત્યારે બધું જ કહીશ, પણ અત્યારે હું જે કરું છું એ મને કરવા દો. આ મૌને આગમાં ઘી ઓમવાનું કામ કર્યું. લીલાબાને હવે પાકો વિશ્વાસ થઈ ગયો હતો કે કાજલ આ ઘરના ટુકડા કરવા જ આવી છે. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ ચૂપ નહીં બેસે. પણ કાજલના મનમાં શું ચાલી રહ્યું હતું? એ રાત્રે કાજલ જ્યારે ચૂપચાપ ઘરની પાછળના વાડામાં કોઈને મળવા ગઈ, ત્યારે લીલાબાઈએ તેનો પીછો કર્યો. અંધારામાં કાજલ એક અજાણ્યા માણસને પૈસાની થેલી આપી રહી હતી. લીલાબાની ધીરજ ખૂટી ગઈ. તેમણે બૂમાબૂમ કરી મૂકી, ચોર, ચોર! જુઓ, આ વહુ ઘરના દાગીના અને પૈસા બહાર વેચી રહી છે. બધા પાડોશીઓ ભેગા થઈ ગયા. રાજ પણ દોડી આવ્યો. કાજલ ડરી ગઈ. તેના હાથમાંથી પૈસાની થેલી નીચે પડી ગઈ. રાજના ચહેરા પર ગુસ્સો અને નફરત હતી. તેણે કાજલનો હાથ પકડીને કહ્યું, આજે તારે જવાબ આપવો જ પડશે કાજલ. શું તું ખરેખર આ ઘર તોડવા આવી છે? કાજલની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેનું મૌન તૂટવાનું નામ નહોતું લેતું. એ રાત્રે વાતાવરણ ભારે થઈ ગયું હતું. શું કાજલ ખરેખર ગુનેગાર હતી? કે પછી આ ઘરના પાયા બચાવવા માટે તે એકલી લડી રહી હતી? ગામના લોકોની નજર સામે કાજલ અપરાધી બનીને ઊભી હતી. રાજે જ્યારે તેનો હાથ પકડીને જવાબ માંગ્યો ત્યારે કાજલ પાસે શબ્દો નહોતા, માત્ર આંસુ હતા. લીલાબા તો ગુસ્સામાં લાલચોળ થઈ ગયા હતા. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે આવી વહુ કરતા તો દીકરો કુંવારો હોત તો સારું હતું. આ
તો કુલલક્ષણી નીકળી. પરંતુ એ રાત્રે જે માણસને કાજલ પૈસા આપી રહી હતી તે બીજું કોઈ નહીં પણ ગામની નાની હોસ્પિટલનો પટાવાળો હતો. એ માણસ ગભરાઈને ત્યાંથી ભાગી ગયો. પણ કાજલના હાથમાં રહેલી એ પૈસાની થેલી આખા પરિવાર માટે શંકાનો પહાડ બની ગઈ હતી. રાજે કાજલને રૂમમાં ખેંચી જઈને દરવાજો બંધ કરી દીધો. તેણે ખૂબ જ શાંત પણ કઠોર અવાજે પૂછ્યું, કાજલ, જો તું હજી પણ સાચું નહીં બોલે તો હું તને અત્યારે જ તારા પિયર મૂકી આવીશ. આ પૈસા કોના હતા અને તું પેલા માણસને કેમ આપીતી હતી? કાજલે ધ્રુસકે ને ધ્રુસકે રડતા રડતા રાજના પગ પકડી લીધા અને બોલી, રાજ, મને માફ કરી દો, પણ હું આ બધું તમારા અને મમ્મીજીના ભલા માટે જ કરી રહી હતી. જે દૂધમાં મેં પાવડર નાખ્યો હતો એ ઝેર નહીં પણ માજીની ડાયાબિટીસની આયુર્વેદિક દવા હતી. ડૉક્ટરે કહ્યું હતું કે મમ્મીજીને ખબર પડશે તો એ દવા નહીં લે, એટલે મારે છુપી રીતે આપવી પડતી હતી. આ સાંભળી રાજ જોતો જ રહી ગયો. પણ તેના મનમાં હજી પેલી પૈસાની થેલીનો સવાલ ઘૂમતો હતો. તેણે પૂછ્યું, તો પેલા પૈસા, એ દાગીના તે કેમ વેચ્યા? કાજલે ધ્રુજતા હાથે રાજના એક મેડિકલ રિપોર્ટ બતાવ્યો. એ રિપોર્ટમાં રાજના પિતાના સમયનો જૂનો હિસાબ નહોતો પણ રાજનો પોતાનો હતો. ગયા મહિને રાજનો જે અકસ્માત થયો હતો તેમાં ડોક્ટરોએ કાજલને ખાનગીમાં જણાવ્યું હતું કે રાજના પગમાં ગંભીર ઇન્ફેક્શન થઈ રહ્યું છે અને જો તાત્કાલિક મોંઘી સારવાર નહીં થાય તો રાજ કાયમ માટે અપંગ થઈ શકે છે. રાજે તો ઓફિસના ટેન્શનમાં આ વાત પર ધ્યાન નહોતું આપ્યું, પણ કાજલ આ વાત જાણી ગઈ હતી. તે જાણતી હતી કે જો તે ઘરમાં પૈસા માગશે તો લીલાબા ગભરાઈ જશે અને રાજ પોતાની સારવાર પાછળ ઘરના પૈસા ખર્ચવા તૈયાર નહીં થાય. તેથી કાજલે પોતાના પિયરથી મળેલા દાગીના ચૂપચાપ વેચી દીધા અને એ પટાવાળા દ્વારા તે શહેરના મોટા ડૉક્ટર પાસેથી રાજ માટે મોંઘા ઇન્જેક્શન મંગાવતી હતી. જે પાવડર તે દૂધમાં નાખતી હતી તે રાજ માટે પણ હતો, જેથી તેને કામ કરવાનો થાક ન લાગે અને તેનું શરીર અંદરથી મજબૂત બને. કાજલે રડતા રડતા કહ્યું, રાજ, મારો હેતુ ઘર તોડવાનો નહીં પણ આ ઘરના સ્તંભ એવા તમને બચાવવાનો હતો. મને ડર હતો કે જો મમ્મીને તમારી બીમારીની ખબર પડશે તો એ આઘાત સહન નહીં કરી શકે, એટલે જ હું બધું છુપી રીતે કરતી હતી. આ સાંભળીને રાજની આંખો ભીની થઈ ગઈ. તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે જે પત્ની તેના બચાવવા માટે પોતાની આબરૂ દાવ પર લગાવી રહી હતી તેને જ તે શકની નજરે જોઈ રહ્યો હતો. પણ અસલી ડ્રામા તો હવે બાકી રહ્યો હતો, કારણ કે દરવાજાની પાછળ ઊભેલા લીલાબાઈએ આ બધી વાત સાંભળી લીધી હતી. દરવાજો સહેજ ખુલ્લો હતો. લીલાબા બહાર ઊભા રહીને કાજલની એક એક વાત સાંભળી રહ્યા હતા. જે વહુને તેઓ અત્યાર સુધી ઘર તોડનારી માનતા હતા એ જ વહુ પોતાના દાગીના વેચીને તેમના દીકરાનું આયુષ્ય ખરીદી રહી હતી. લીલાબાના હાથ ધ્રુજવા લાગ્યા. તેમને પોતાની જાત પર ધિક્કાર થવા લાગ્યો કે તેમણે એક નિર્દોષ છોકરી પર આટલો મોટો આક્ષેપ કર્યો. પણ જેમ કહેવાય છે ને કે શંકાનું બીજ જલ્દી મળતું નથી, લીલાબાના મનમાં એક બીજો વિચાર આવ્યો.
જો કાજલ આટલી જ સાચી હતી તો તેણે મને કેમ ન જણાવ્યું? શું એને મારા પર ભરોસો નહોતો? કે પછી એ આ બધું કરીને મારી નજરમાં મહાન બનવા માંગતી હતી? વર્ષોની જૂની વિચારધારાએ ફરી માથું ઊંચું કર્યું. તેઓ રૂમમાં પ્રવેશ્યા, પણ તેમના ચહેરા પર માફીના ભાવ નહોતા, પણ એક ગંભીરતા હતી. લીલાબાને જોઈને કાજલ તરત જ ઊભી થઈ ગઈ અને સાડલાના છેડાથી આંસુ લૂછવા લાગી. લીલાબા બોલ્યા, કાજલ, તે રાજને બચાવવા જે કર્યું એ સારું કર્યું, પણ તે મને અંધારામાં રાખીને મોટું પાપ કર્યું છે. આ ઘરના નિર્ણયો લેવાનો હક હજી પણ મારો છે. તે દાગીના વેચ્યા એ પહેલાં મને કેમ ન પૂછ્યું? રાજ વચ્ચે પડતા બોલ્યો, પણ મમ્મી, એણે તમારા ભલા માટે જ. લીલાબાએ હાથ ઊંચો કરીને રાજને શાંત કરી દીધો. તેમણે કાજલ સામે જોઈને કહ્યું, કાલે સવારે આપણે શહેરની મોટી હોસ્પિટલે જઈશું. જો આ વાત સાચી હશે તો જ હું તને આ ઘરમાં રહેવા દઈશ. બાકી આ બધું તારું નાટક છે એમ માનીને હું તને વિદાય આપી દઈશ. કાજલ સ્તબ્ધ થઈ ગઈ. તેને લાગ્યું હતું કે સત્ય જાણ્યા પછી સાસુ તેને ગળે લગાવશે, પણ અહીં તો પરીક્ષા હજુ ચાલુ જ હતી. આખી રાત કોઈ ઊંઘી ન શક્યું. કાજલ ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી કે કાલે હોસ્પિટલમાં બધું બરાબર થઈ જાય. બીજા દિવસે સવારે ત્રણેય જણા શહેરની હોસ્પિટલે પહોંચ્યા. રાજના રિપોર્ટ્સ ફરીથી કરવામાં આવ્યા. જ્યારે ડૉક્ટરે રાજને તપાસ્યો ત્યારે તેમના ચહેરા પર આશ્ચર્ય હતું. ડૉક્ટરે પૂછ્યું, રાજભાઈ, તમે જે દવાઓ લઈ રહ્યા હતા એ કોણે આપી? આ તો ચમત્કાર છે. તમારા પગનું ઇન્ફેક્શન જે ઝડપથી ફેલાતું હતું તે હવે લગભગ કાબૂમાં છે. જો થોડા દિવસ મોડું થયું હોત તો કદાચ પગ કાપવો પડત. લીલાબાઈએ ધ્રુજતા અવાજે પૂછ્યું, સાચું કહો છો સાહેબ? મારી વહુ જે દવા દૂધમાં નાખતી હતી એનાથી જ મારો દીકરો બચ્યો છે. ડૉક્ટરે હસીને કહ્યું, માજી, તમારી વહુ તો સાક્ષાત અન્નપૂર્ણા છે. એમણે જે આયુર્વેદિક જ્ઞાન વાપર્યું અને જે સમયસર સારવાર કરવાવી એના લીધે જ આજે રાત ચાલી શકે છે. લીલાબાની આંખો ખુલી ગઈ. હોસ્પિટલના એ સફેદ કોરિડોરમાં લીલાબાને લાગ્યું કે જાણે પોતે આંધળા હતા. તેમણે જોયું કે કાજલ એક ખૂણામાં ઊભી રહીને ભગવાનનો આભાર માની રહી હતી. લીલાબા ડગમગતા પગલે તેની પાસે ગયા અને તેના ખંભા પર હાથ મૂક્યો. કાજલ ગભરાઈને પાછળ ફરી, પણ આ વખતે લીલાબાની આંખોમાં ગુસ્સો નહીં, પણ પસ્તાવાના આંસુ હતા. લીલાબા ગદગદ કંઠે બોલ્યા, બેટા, મને માફ કરી દે. હું તારા મૌનને તારો ગુનો સમજી બેઠી. તે મારું ઘર તોડવા નહીં, પણ મારા ઘરના દીવાને બચાવવા માટે આટલું મોટું બલિદાન આપ્યું. રાજે પણ કાજલનો હાથ પકડ્યો. ગામમાં જે વહુ પનોતી ગણાતી હતી તે આજે આખા પરિવાર માટે તારણહાર બની ગઈ હતી. પરંતુ વાત અહીં પૂરી નથી થતી. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે ખબર પડી કે ગામમાં કોઈએ લીલાબાના મનમાં કાજલ વિરુદ્ધ ઝેર રેડવાનું કામ ચાલુ રાખ્યું હતું. એ ત્રીજી વ્યક્તિ કોણ હતી જે આ ઘરને ખરેખર તોડવા માંગતી હતી? હોસ્પિટલ પાછળ ફરતી વખતે લીલાબાના મનમાં એક જ વાત ચાલતી હતી,
કે કાજલ જેવી સંસ્કારી વહુ વિશે મારા મનમાં ઝેર કોણે રેડ્યું? તેમને યાદ આવ્યું કે જ્યારે કાજલ નવી નવી આવી હતી ત્યારે પાડોશમાં રહેતા મંગળા કાકી વારંવાર તેમની પાસે આવીને બેસતા. મંગળા કાકી હંમેશા કહેતા, લીલા, તારી વહુ બહુ મોભી લાગે છે, ધ્યાન રાખજે હો. આજકાલની છોકરીઓ પિયરનું ઘર ભરવા સાસરીને લૂંટતી હોય છે. લીલાબાને હવે સમજાયું કે કાજલ રસોડામાં હોય ત્યારે મંગળા કાકી જ તેમને આવીને કહેતા કે જોજો, તારી વહુ કંઈક છુપાવી રહી છે. જે દિવસે કાજલે દૂધમાં દવા નાખી હતી તે દિવસે પણ મંગળા કાકીએ જ લીલાબાની બારીમાંથી જોવા માટે કહ્યું હતું. ઘરે પહોંચતા જ લીલાબાએ જોયું કે મંગળા કાકી તેના ઘરના ઓટલે જ બેઠા હતા, જાણે કોઈ નવા સમાચારની રાહ જોતા હોય. લીલાબાને જોઈને મંગળા કાકી તરત બોલ્યા, કેમ લીલા, કાઢી મૂકીને આ ઘરની તોડનારી વહુને? મેં તો પહેલાં જ કહ્યું હતું કે આ છોકરી ઠીક નથી. લીલાબાએ કાજલનો હાથ પકડ્યો અને તેને મંગળા કાકીની સામે લાવીને ઊભી રાખી. લીલાબાનો અવાજ આ વખતે મક્કમ હતો. મંગળા, અત્યાર સુધી હું તારી વાતોમાં આવીને મારી વહુને વેરણ સમજતી હતી, પણ આજે મને સત્ય સમજાઈ ગયું છે. મારી વહુ ઘર તોડવા નહીં પણ મારા તૂટતા ઘરને સાંધવા આવી છે. તે જે રેડ્યું હતું ને એનાથી તો મારું ઘર નર્ક બની ગયું હોત. મંગળા કાકીનો ચહેરો ફીકો પડી ગયો. તેમણે બચાવ કરતા કહ્યું, અરે લીલા, હું તો તારા ભલા માટે કહેતી હતી. મેં તો જોયું હતું કે એ રાત્રે કોઈ પારકા માણસને પૈસા આપતી હતી. ત્યારે જ રાજ આગળ આવ્યો અને બોલ્યો, કાકી, એ પારકો માણસ નહીં પણ હોસ્પિટલનો માણસ હતો, જે મારી દવા લાવતો હતો. તમે આટલા વર્ષોથી અમારી પાડોશમાં રહો છો, છતાં મારા ઘરની ખુશીઓ તમને કેમ ખૂંચતી હતી? શું તમે એટલે આ બધું કરતા હતા? કારણ કે તમારી વહુ તમને છોડીને જતી રહી છે. આ વાત સાંભળીને મંગળા કાકી એકદમ શાંત થઈ ગયા. સત્ય એ હતું કે મંગળા કાકીની પોતાની વહુ તેમની કડવી જીભને કારણે ઘર છોડીને પિયર જતી રહી હતી. પોતે દુઃખી હતા એટલે તેઓ લીલાબાના સુખી ઘરમાં પણ આગ લગાવવા માંગતા હતા. તેમને લાગતું હતું કે જો કાજલ બદનામ થશે તો લીલાબાને પણ તેમના જેવું જ એકલવાયું જીવન જીવવું પડશે. લીલાબાએ કડક શબ્દોમાં કહ્યું, મંગળા, આજ પછી મારા ઉંબરામાં પગ ન મૂકતી. જે સ્ત્રી બીજી સ્ત્રીનું ઘર તોડવા માટે જૂઠનો સહારો લે એ આ પડોશમાં રહેવાને લાયક નથી. મંગળા કાકી નીચું જોઈને ત્યાંથી ચાલતા થયા, પણ અસલી પસ્તાવો તો અચૂક લીલાબાને થવાનો બાકી હતો. તેમણે કાજલ સામે જોયું, જે હજુ પણ ચૂપચાપ ઊભી હતી. લીલાબાએ રસોડામાં જઈને પેલી દૂધની તપેલી લીધી અને કાજલ પાસે આવ્યા. તેમણે કાજલના હાથમાં એ દવા આપી અને કહ્યું, બેટા, આજથી તારે કંઈ છુપાવવાની જરૂર નથી. લે, તારા હાથે જ આ દવા મને દૂધમાં નાખીને આપ. મને તારા પર વિશ્વાસ છે કે તું જે કરીશ એ મારા ઘરના ભલા માટે જ હશે. કાજલની આંખોમાંથી ખુશીના આંસુ સરી પડ્યા. જે ઘરને બચાવવા તે એકલી લડતી હતી, આજે એ જ ઘરમાં તેને માન સન્માન અને સાચો પ્રેમ મળ્યો હતો. ઘરમાં હવે શાંતિ હતી.
પણ કાજલના મનમાં એક ખાલીપો હતો. તેણે પોતાના લગ્નના જે દાગીના વેચ્યા હતા તે માત્ર સોનું નહોતું, પણ તેના પિતાના આશીર્વાદ અને મમતા હતી. રાજ આ વાત જાણતો હતો. એક સાંજે રાજ ઘરે આવ્યો ત્યારે તેના હાથમાં એક નાનું મખમલનું બોક્સ હતું. તેણે કાજલને પાસે બોલાવી અને એ બોક્સ ખોલ્યું. તેમાં કાજલની એ જ સોનાની બંગડીઓ અને હાર હતા જે તેણે સારવાર માટે વેચી દીધા હતા. કાજલની આંખો ફાટી ગઈ. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, રાજ, આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? તમે આ પાછું કેવી રીતે લાવ્યા? રાજે હસીને લીલાબા તરફ જોયું. લીલાબા આગળ આવ્યા અને કાજલના માથે હાથ મૂકીને બોલ્યા, બેટા, આ દાગીના રાજે નહીં પણ મેં છોડાવ્યા છે. મેં મારી આખી જિંદગીની જે બચત કરી હતી એ આ દાગીના કરતાં વધુ કિંમતી નથી. તે મારું ઘર અને મારા દીકરાને બચાવ્યા. શું હું તારા પિયરની યાદો પાછી ન લાવી શકું? કાજલ લીલાબાને વળગી પડી. આજે સાસુ અને વહુ વચ્ચેનો પેલો સંબંધનો પડદો કાયમ માટે હટી ગયો હતો. જે ઘરને લોકો કહેતા હતા કે વહુ તો તોડવા આવી છે, એ જ ઘર આજે પ્રેમ અને વિશ્વાસના સિમેન્ટથી વધુ મજબૂત બની ગયું હતું. લીલાબાએ ગામના એ જ ઓટલે ઊભા રહીને બધાને સંભળાય તેમ કહ્યું, મારી વહુ ઘર તોડવા નહીં પણ મારા ઘરને સ્વર્ગ બનાવવા આવી હતી. જે વહુ પોતાના પિયરના દાગીના સાસરી માટે ઓગળાવી નાખે એ વહુ નહીં પણ સાક્ષાત લક્ષ્મી છે. ગામના લોકો જે કાજલ સામે જોતા પણ ખચકાતા હતા તેઓ આજે તેને આદરની નજરે જોઈ રહ્યા હતા. મંગળા કાકી જેવા લોકો માટે આ એક મોટો બોધ હતો કે ઈર્ષાથી બીજાનું ઘર ભલે થોડીવાર માટે હચમચી જાય, પણ જો પાયામાં સાચો પ્રેમ હોય તો એ ઘર ક્યારેય તૂટતું નથી. કાજલે રસોડામાં જઈને ભગવાનના દીવા સામે હાથ જોડ્યા. તેને સમજાઈ ગયું હતું કે સત્યને ક્યારેય સાબિત કરવાની જરૂર નથી પડતી. સમય પોતે તેની સાક્ષી પૂરે છે. સાસુ અને વહુ વચ્ચે હવે કોઈ તકરાર નહોતી, માત્ર એકબીજા પ્રત્યેનો આદર હતો. આ વાર્તા આપણને શીખવે છે કે શંકા હંમેશા સંબંધોમાં તિરાડ પાડે છે, જ્યારે ધીરજ અને વિશ્વાસ ગમે તેટલા મુશ્કેલ સમયમાં પણ પરિવારને જોડી રાખે છે. કોઈના કહેવા પર વિશ્વાસ કરતા પહેલા સત્ય જાણવું જરૂરી છે. ઘર માત્ર ઈંટોથી નથી બનતું, પણ એકબીજા પ્રત્યેના ત્યાગ અને સમજણથી બને છે. મિત્રો, જો તમને કાજલ અને લીલાબાની આ વાર્તા હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા મતે શું લીલાબાઈએ કાજલ પર કરેલો શંકા યોગ્ય હતી? તમારા ઘરે સાસુઓના સંબંધો કેવા છે? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવી જ બીજી પ્રેરણાદાયી અને ભાવનાત્મક વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી સફર સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો. આભાર.